હાલો તો ફરીથી નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે ભાઈ આપણે આવ્યા છીએ કપાસ ઉગ્યા પહેલાં ખેતરમાં મોરપગા આંકવા અને જોરદાર એવું ખેતર છે અને બહુ મજા આવે છે મોરપગા આંકવાની। અને આપણે કપાસને ઉગવણી કરેલ નથી કારણ કે વરસાદ એવો અમારી બાજુ પડ્યો કે જોરદાર જીતું છે એટલે ભા કરવી જરૂરી લાગ્યું ખેડૂતને લાગ્યું છે તો આપણે ભાઈ મોરપગા આંકવા આવ્યા છીએ। ને બહુ મસ્ત એવું ખેતર છે, તલવાળું ખેતર હતું એટલે તલનો ઉગાવો પણ બહુ વધારે પડતો આવ્યો હતો। જો આ રહી જાય તો આ તલ વધારે પડતા ઉગે અને મજૂરી કાઢવામાં વધારે લાગે હતું એટલે ભાઈ કે ટ્રેક્ટર આપી દો તો ભાઈ આપણે મજૂરી ઓછી થાય એટલે બીજું કંઈ વાંધો નહીં, ખેડૂતને ફાયદો એટલે આપણે ફાયદો જ છે। અને ટપકવાળું ખેતર એટલે અમુક ધક્કાથી જોઈને આપવું પડે નકર બિચારા ખેડૂતને વાં હેરાન થવાનું થાય, આપણે તો આગળ નીકળી જાય પણ એમને હેરાન થવું પડે એવું આપણે ન કરાય। ને તલનો ઉતારો પણ અમારી બાજુ આ વખતે સારો આવ્યો છે। એનું ઓનલાઈન 26 થઈને આવ્યા છે, ટ્રેક્ટર હાઈના બીજા ગેરમાં હાલે છે એવું મસ્ત એવું ખેતર છે। તલના ડાકરા જોઈ શકો નકર આવી થકી કાઢેલા છે એટલે તલનો ઉગાવો વધારે આવ્યો છે ને કામ હાવ 0-0થી હાલે કારણ કે કપાસ છે નહીં એટલે હાવ ગાડી હવે નાની કરી નાખી છે એટલે ખેડૂતને વાંધો ન આવે, બહુ મજૂરી ઓછી લાગે। થેન્ક યુ।